ભોલાવ ગ્રામ પંચાયતના સભ્ય પ્રયાગસિંહ માસિયા સહિત 25 થી 30 લોકોના ટોળાએ ઘરમાં ઘૂસી કરેલી તોડફોડના સામે આવેલા સીસીટીવીએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે। ભોલાવની સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા નિર્લેપ શાહના ઘરમાં મોડી રાતે ભોલાવ ગ્રામ પંચાયતના સભ્ય પ્રયાગસિંહ માસિયા સહિત ટોળું ઘૂસી આવ્યું હતું। ઘરમાં ઘૂસી તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું। સોસાયટીના રહીશોએ આવી પ્રયાગસિંહ સહિત 25 થી 30 ના ટોળાને ઘર તેમજ સોસાયટીની બહાર કાઢ્યા હતા। ભોલાવ ગ્રામ પંચાયતના સભ્ય સહિત ટોળાની ગુંડાગીરીના સીસીટીવી સામે આવ્યા હતા। ઘટના બાદ ભાજપના આ કાર્યકર તેમજ તેના સમર્થકોનો ભોગ બનેલા નિર્લેપ શાહે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ સ્વરૂપે અરજી આપી હતી, જેમાં તોડફોડ કરનાર પ્રયાગસિંહ અને ટોળા સામે ગુનો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી। સમગ્ર ઘટના સોસાયટીના નવા બનાવેલા ગેટ ઉપર લગાવેલી નામની તકતીને લઈને બની હોવાની માહિતી બહાર આવી રહી છે। ગેટ પર નામની તકતીમાં પ્રયાગસિંહે વાંસિયા પરિવારનું નામ લખાવી દીધું હતું, જેનો સોસાયટીની બેઠકમાં નિર્લેપ શાહે વિરોધ કરતા આ ભાજપના કાર્યકર અને તેના સમર્થકોના રોષનો ભોગ બન્યા હતા। બીજી તરફ ઘટના બાદ પોલીસ ઉપર ગુનો નહીં દાખલ કરવા પણ ભાજપના એક લોકપ્રતિનિધિએ દરમિયાનગીરી કરી હોવાની વાતો ભોલાવમાંથી વહેતી થઈ હતી। હવે પોલીસ આ ઘટનામાં ફરિયાદ નોંધી શું કાર્યવાહી કરે છે તેના પર ભોલાવની પ્રજા નજર લગાવી બેઠી છે।